કોઈક સમયને વિશે દરેક લીલા ચરિત્રો પ્રસંગો એનો દિવસ તો ક્યાંથી યાદ રહે. એટલે નિર્ગુણદાસ સ્વામી કે છે, કોઈક સમયને વિશે મહારાજ અમદાવાદમાં નથુ ભટ્ટને ઘેર વિરાજમાન હતા અને મુક્તાનંદ સ્વામીને પોતાની છાતીએ હાથ અડાડીને એમ કહ્યું જે સ્વામી, આ મૂર્તિ ભજીને અનંત કમલાપતિ થાય છે અને આ જે તમને મૂર્તિ મળી છે એના આકારે દ્રષ્ટિ થાય તો અનંત કોટી બ્રહ્માંડ રાખના પડીકા જેવા થઈ જાય. એવો આ મૂર્તિનો પ્રતાપ છે. અને સ્વામી, તમારામાં જે સામર્થ છે એ તમે જાણો છો. અમદાવાદમાં મહારાજ વાત કરે છે. કોને? તમારે ઘેર? નથુ ભટ્ટને ઘેર. ભટ્ટજીને ઘેર શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમારામાં જે સામર્થ્ય એટલે કે શક્તિ છે, તાકાત, તમે જાણો છો? ત્યારે સ્વામી બોલ્યા, ના મહારાજ, મારામાં શું છે મને કઈ ખબર નથી. ત્યારે મહારાજ બોલ્યા, તમે તો અહીંથી જીવોને હાથે જાલીને ફેંકો તે ઠેઠ અક્ષરધામમાં જઈને પડે. સ્વામી, તમારામાં આટલી શક્તિ છે. કોઈક જીવને પકડીને ઘા કરો ને સીધો અક્ષરધામની અટારીમાં. એમ અન્યાવિર્ભાવથી પણ તમારામાં અધિક સામર્થ્ય છે એમ શ્રીજી મહારાજે કહ્યું. તે સમયમાં મુક્તાનંદ સ્વામીના વિદ્યાર્થી ગામ મેથાણના વિપ્ર ગોવિંદરામ પાસે બેઠા હતા. એવી રીતે પોતાના એકાંતિક ભક્તને પોતાનું પુરુષોત્તમપણું જણાવતા હતા. સ્વામીએ સાક્ષી સહિત વાત કરી કે સ્વામીના જ વિદ્યાર્થી એટલે કે મુક્તાનંદ સ્વામી પાસે શાસ્ત્ર ભણે એવા આ ભાઈ ગોવિંદરામ, એટલે એમના વિદ્યાર્થી કહેવાય, મેથાણના વતની. એમણે આ વાત કરી. કેવી અદ્ભુત કથા છે.